સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા સમયસાર નાટક 14 ગુણસ્થાનનો અધિકાર માં પરિમાણનો અધિકાર છે. શ્રાવક હોય છે સાચા, એને પંચમ ગુણસ્થાન હોય છે. એટલે એની પરિમાની વાત છે ને ત્યારે એને આત્મા અંદર વસ્તુ છે, શુદ્ધ ચૈતન મૂર્તિ, એનો એને પુણ્ય પાપના ભાવથી રહિત આત્માનો અનુભવ અને સમ્યક દર્શન હોય છે. ત્યારે તો એને હજી સંકિતી જીવ કહેવાય, ત્યાં સુધી ભાવ જ નહીં. સમજાણું ખાય? આત્મા ભગવાન તીર્થંકર દેવે, સર્વજ્ઞ પરમેશ્વરે જે જોયો અને કેવળ જ્ઞાન દ્વારા જાણ્યો અને કયો વાણી દ્વારા, એ આત્મા જેને ધર્મ કરવો છે એવો જે આત્મા, એનું એને પહેલું જ્ઞાન હોવું જોઈએ. સમજાણું થાય? એને અંતરમાં અંતર્મુખ થઈ પુણ્ય અને પાપના રાગના વિકલ્પથી પણ ભિન્ન પડી અંતરના આત્માના આનંદનો અનુભવ, અતિન્દ્રિય આનંદનું વેદન, અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવવો અને એમાં પ્રત્યેક છબી એને સંકિત કહે છે. હા, આવી વ્યાખ્યા છે જેની સમજાય. દુનિયા એ તો બહારનું માંડીને બેઠા છે, જે વાત મૂળ છે એ રહી ગઈ છે. એવા શ્રાવકને સમ્યક દર્શન ઉપરાંત આવું સમ્યક દર્શન તો હોય, પછી હવે એને શ્રાવક થાય ત્યારે એને આત્માની શાંતિ અંતરમાં વધી જાય. સર્વાસિદ્ધના દેવને જે શાંતિ છે એના કરતા શ્રાવક જેને સાચા કહીએ, ભગવાને કયા એવા, એને અંતરમાં શાંતિ. સારસિદ્ધના દેવ સંકિતી એકાવતારી, એક ભવે મુખ જનારા, એના કરતા અને શાંતિ અંદર વધારે હોય. કેમ કે જેને બીજો કસાય નાશ થઈ ગયો છે. મૂળ નિજ ચીજની ખબર વિના વર વિના જાન જોડી દીધી. આત્મા શું ચીજ છે એનું ભાન થઈ અને પછી પ્રતિમા એટલે વ્રત ધારણ કરે ત્યારે એને અંદર શાંતિ વધેલી હોય છે. એમાં એના 12 વ્રત હોય પણ નિરઅતિચાર ન હોય. સમ્યક દર્શન નિરઅતિચાર અનુભવ હોય. એને પહેલી દર્શન પરિમાં કહે પૂર્વે સાંભળ્યું ન હોય. હે નહોતો સાંભળ્યું? થોડી કમણાત કરતા બહુ સાંજવા આંખે રાખે ગળ્યા જગતના. એને શ્રાવક પ્રતિમાધારી પંચમ ગુણ સ્થાન વાળાને
બાર વ્રત હોય પણ નિરતિચાર ન હોય, સમ્યક દર્શન, આખા સ્વર્ગના દેવો ઉછળી જાય ઊંધા ઉલટા થઈને, પણ એની અંતર અનુભવની પ્રતીતમાં ફેર પડે નહીં. સમજાણું કાંઈ? એ દેવગુરુ શાસ્ત્ર આચા છે એ કઈ સંકિત નથી, એ તો રાગ છે. પરદ્રવની શ્રદ્ધા એ તો રાગ છે. બરાબર. પોતાનો આત્મા જેને સર્વજ્ઞ તીર્થંકર દેવે જોયો કયો એવો આત્માના અંતરંગ સન્મુખ થઈ ને પ્રથમમાં પ્રથમ સમ્યક દર્શન ધર્મની પહેલી દશા પ્રગટ કરે. કાનજીભાઈ કહેતા હું તમારું સાંભળ્યું નથી કે એ નહીં ક્યાંય બધી વાળાની વાતો બધા છે, અમે બધા જોયું છે ને આખો હિન્દુસ્તાન. ધર્મ શું ચીજ છે એ આખી પડી રહી છે. ઉપરના કરવા વ્રત પાવન, પૂજા કરો, ભક્તિ કરો, જાત્રા કરો, આ કરો, એ તો બધો રાગ અને વિકલ્પની ક્રિયા છે. એ કઈ ધાર્મિક ક્રિયા નથી. હસમુખભાઈ, ધાર્મિક ક્રિયા તો અંતર આત્મા વસ્તુ પોતે એનો જે ત્રિકાળી ધર્મ નામ સ્વભાવ, એના સ્વભાવને સ્પર્શીને જે દશા પ્રગટ થાય એને ધર્મની દશા પ્રથમ શરૂઆતની કહે કે જેને જન્મ મરણના અંત આવ્યા આવે. બરાબર. સમજાણું કાંઈ? એ દર્શન પડીમાં, બીજી વ્રત પડીમાં છે તો પંચમ ગુણસ્થાન એ પણ પંચમ ગુણસ્થાનમાં પણ કંઈક શાંતિના અંશની વૃદ્ધિ થાય અને 12 વ્રત નિરતિચાર પાળે એને પંચમ ગુણસ્થાન વાવ વ્રતધારી પરિમા કહેવામાં આવે. 5 ચાલી ગઈ છે આપણે. ત્રીજી સામાયિક પરિમા. આ લોકો કરે છે સમાયિક, બાદ એ સમાયિક છે નહીં. એ તો શુભ રાગ નો ઇંધન કરી બે કરી. બાપુ સામાયિક તો એને કહીએ કે જેમાં અંતરના અતિન્દ્રિય આનંદની વિતરાગતા વધી ગઈ હોય. બરાબર. ક્ષમતાનો આયના લાભ, જેને બીજી પરિમા કરતા પણ ત્રીજીમાં શાંતિનો અંશ વધારે અને મોહ ત્રીજી ચોકડીના રસનું થોડું મંદપણું એને સામાયિક હોય છે. નિરતિચાર સામાયિક તો પરિમાધારીમાંય હોય, પહેલીમાંય હોય, બીજીમાંય હોય. કારણ પહેલી પરિમામાં 12 વસ્તુ હોય એમાં સામાયિક તો આવે છે, બીજી પરિમામાં 12 વસ્તુ ચોખ્ખા હોય છે ત્યાં સામાયિક આવે છે. તો આ સામાયિક અંતરનું ધ્યાન કરી અતિન્દ્રિય આનંદને શોધી ખોળી અને અંતરમાં રમતો હોય છે. એને ત્રીજી સામાયિક પ્રતિમા કહેવામાં આવે છે. પંડિતજી, કપૂરભાઈ, ચોથી ઔષધ પ્રતિમા 15 દીએ કે 8 દીએ 24 કલાક સામાયિકમાં 2 ઘડી આત્માના અંતર આનંદને શોધી અને અંતરમાં રમે 2 ઘડી, એનું નામ સામાયિક. ચોથી પરિમા 63 છે ને બોલ. ઔષધ પરિમા
24 કલાક આત્માના આનંદનો પ્રયોગ કરે. હા, હવે આત્મા શું છે એની તો ભાન ન મળે છે. 63માં બોલશે પૌષદ પ્રતિમા 8 પર है पौषद प्रतिमा 8 पर 1 और 4 पर આત્માનો શુદ્ધ પવિત્ર સ્વભાવ એને અંતરમાં અજમાયત કરે કે હું સિદ્ધ સમાન છું તો અહીંયા ઔષધ 24 કલાકમાં કેટલો રહી શકું છું. બરાબર. 24 કલાકના આનંદનો પ્રયોગ એને પૌષધ કહે છે. બરાબર. 2 ઘડીનો આનંદનો પ્રયોગ તેને સામાયિક કહે છે. પ્રભુ ભાઈ વ્યાખ્યા ભાઈ આ તો બધી દુનિયાથી જુદી. 5મી પડીમાં 64 બોલશે 64 એ આવી ગયું ત્યાં ભાઈ આ તો બધું જોયું ન હોય. આ રૂપિયા મારા બહાર એવા લાગે મીઠા ધૂળ જેવી ચીજ માટી મીઠા લાગે. તમે કેતા દેખી જોડાવો કોકને પારસી કોણ હતું શું બાત લ્યો રૂપિયા મીઠા બહુ લાગે કોક વિશે. હા હે દારૂ નો દારૂમાં બાદશાહ વિચાર આવે દૂધ ખાઈને આવે. 5મી પડીમાં 64માં બોલ્યો કરીને જો સચિત ભોજન સજે પીવે ત્રાસુક નીર તો સચિત ત્યાગી પુર પંચ પ્રતિજ્ઞા દીગી. ઔષધ ઉપરાંત સચિતનો ત્યાગ કરે. સચિત પૂતી મુખથી સચિત ન ખાય. તારું પાણી કે લીલોતરી મોઢાથી વિદારે ન કરે. એટલો તો અંદર રાગ સહજ મન પડી ગયો હોય છે. બરાબર. વટની વાત નથી. આ આત્માના અંતર અતિન્દ્રિય આનંદના સ્વાદમાં એવી મીઠાશ વધી ગઈ છે કે જેને એટલો રાગ કે સચિતને સીધું ખાવું એવો રાગ એને ઘટી ગયો છે. એકલા સચેત ન ખાય એની આ વાત નથી, પણ સચેત આત્માના ભાન વાવો આમ સચેત ન ખાય એવો રાગ ઘટ્યો હોય એને સચેત પ્રતિમા કહેવામાં આવે. ભાઈ હા આવું એ વાતું ભાઈ હરે અનંત કાળ લખ્યો 84 ના અવતારમાં, પણ એને સાચી વસ્તુ શું વિતરાગ ત્રિલોકના તીર્થંકર દેવ કોને સંકિત કહે છે, કોને ધર્મ કહે છે, એ વાત એને બિચારાને સાંભળવા મળતી. બહારના ઢહડા હા અરે એવા તો ઢહડા અનંતવાર ગયા. 9મી ગ્રેક અનંતવાર ગયો, પણ આ આત્માનો આનંદ સ્વભાવ એ પાતાળ કોઈ ન પહોંચ્યો. બરાબર અમે આનું કઈ સચેત નો ભોજન નો ત્યાગી પીવે ખાસું નીર પાણી અચેત પીવે એવો એને સહજ રાગ ગંધ મંદ પડી ગયો છે. આવા ભાન સહિત વાળાની વાત છે. શું સચિત ત્યાગી પુરુષ પંચ પ્રતિજ્ઞા ગીરી ગયો ત્યાં સુધી આવી ગયું કામ. હવે 6ઠી પ્રતિમા છે 65. જો દિન બ્રહ્મચર્ય વ્રત પાળે તિથિ આઈ નિશી દિવસ સંભાળે ગહી 9 વાડ કરે વ્રત રક્ષા 66 પ્રતિમા શ્રાવક અખ્યા. જેટલી પ્રતિમા પહેલી કહી એ સહિત વૃદ્ધિમાં જાય એને પડીમાં કહે છે. પહેલું મૂકી દે બીજાની આદરે એમ નહીં. અગાઉથી જો દિન બ્રહ્મચર્ય વ્રત પાવે આત્માના બ્રહ્માનંદ સ્વરૂપ
એના આનંદની જે એને વૃદ્ધિ થઈ છે તે દિવસે બ્રહ્મચર્ય પાળે. રાત્રિનો ત્યાગ ન હોય. આ છઠ્ઠી પરિમામાં તિથિ આવી 14 પાછી આઠમ તિથિ આવી રાત ને દી બ્રહ્મચર્ય પાળે. બ્રહ્મનામ આત્મા આનંદ ભગવાન પ્રભુ આત્મા એમાં ચરવું રમવું અતિન્દ્રિય આનંદના સ્વાદમાં આ રહેવું એને અહીંયા બ્રહ્મચર્ય પ્રતિમા કહે. એકલા શરીરથી બ્રહ્મચર્ય પાળે એ તો કઈ મૂળ બ્રહ્મચર્ય નથી. એ તો અભવી પણ પાળે અનંતવાર. સમજાણું કાંઈ? એ તો એક પુણ્ય ભાવ શુભ રાગ છે. અહીંયા તો ભગવાન આત્મા જેવા સિદ્ધ ભગવાન થયા એ અંતરના સ્વભાવમાં હતો એમાંથી થયા. બરાબર. કઈ બહારથી થયા નથી. બરાબર. એમ જેને અંતરમાં બ્રહ્મનામ આનંદ છે એનું ચરવું એમાં રમવું વિશેષ વધી ગયું છે. તેથી છઠ્ઠી પ્રતિમાના દિવસે બ્રહ્મચર્ય પાળે. તિથિ આવે તો રાત ને દી અંબાળે. 9 વાગે બ્રહ્મચર્ય પાળે. જો 9 વાગે તો અહીં છઠ્ઠી પરિમામાં 9 ના નામાક્ષી નીચે આત્માના ભાન સમ્યક દર્શન સહિત અને 5 પરિમા જે છે એ ભાવ સહિત છઠ્ઠી પરિમાના રાગનો અંશ ઘટી જાય છે. એટલો આત્માને આશ્રય આત્માનો દ્રઢ આશ્રય ધ્રુવનો લીધો છે. એને આ છઠ્ઠી પ્રતિમા હોય ગરીબ મિલિટન જેવું લાગે છે. હસમુખભાઈ જુવાન માણા રવામાં ઉભા થયા, પૈસા ભેગા થયા મેન ને પછી ગુજાઈ જાણે કે આપણે ગાડીમાં ગયા હતા ને એ દેશની ભાષા બેઠી. હા, એમાં વળી 40-50 લાખ રૂપિયા હોય અને જવાની હોય. હવે આ કરવું ખરું ભાઈ, આપણે બાપા કરે થોડુંક આપણે કરવું, થોડું કરવું. હા ભાઈ, ધર્મના મોઢા મોટા છે. બરાબર. અપૂર્વ જે અનંતકાળમાં એક સેકન્ડ માત્ર પણ કર્યો નથી. આમ તો અનંતવાર જૈનનો સાધુ થયો, પંચ મહાવ્રત પાયા, એ બધી રાગની ક્રિયા હતી. બરાબર. અંતર ભગવાન આત્માની સ્વાભાવિક ધાર્મિક ક્રિયા એનો એને વિરહ હતો. એ વિરહનો જેને સમીપપણું કર્યું, જેને બ્રહ્મચર્યનો રસ લાગ્યો છે અંદર આત્માના બ્રહ્મનો, કાયાવળી મન વચનથી બ્રહ્મચર્ય પાળે એ કઈ વસ્તુ નથી. એ તે પુણ્યનો ભાવ છે. એથી આ સ્વર્ગ આદિ કા ધૂળ પૈસા આદિ ધૂળ મળે. અહીં તો ધૂળ છે. અહીંયા ભાઈ ધૂળના બંગલા થાય. બંગલા તો એની મેળે થાય, કોના કેવા થાય? ધૂળથી પૈસા દેખાય છે. હે તારો નાથ અંદર ચૈતન છે. જાગતી જ્યોત અતિન્દ્રિય આનંદનો સાગર ઉછળે છે અંદર. છોડ્યું મારે છે આત્મા આનંદથી કે ભાઈ તેને કોઈ દી જોયો નથી છે. બરાબર. એને તે કોઈ દી ઢંઢોળ્યો નથી, શોધ્યો નથી, અને શોધીને તેનો અનુભવ કર્યો. અને એ શોધીને અનુભવ કર્યા વિના જેટલી ક્રિયાકાંડ બધી કરવામાં આવે એ બધી રણમાં પોક મૂકવા જેવી છે. બરાબર.
ચાર ગતિમાં રખડવાનું છે, એમાં ભવ બ્રહ્મનો નાશ નથી. હા હા કે છે 9 વાર સહિત વિધિ કરે વ્રત રક્ષા. તો છઠ્ઠી પૂર્ણિમા 9 વારી બ્રહ્મચર પાડે, એવો એને રાગ ઘટી જ ગયો હોય સેજી અરે અમારે આ પાળવું પડે હો, એમ નહીં, એ તો ગુલામ માર્ગી છે, રાજમાર્ગી નથી. ક્યાંથી કર્યું તમે? પેલા એ વાડીલાલ મોતીલાલ હતા, થાન કૃષ્ણ વાડીલાલ મોતીલાલ હતા, એ પેલા ગુલામ માર્ગી ને રાજમાર્ગી ને લેખ લખો તમે. પણ એ તો ઘણા વર્ષની વાંચો. 14.60 સંવત 64, 65, 66 ગુલામ માર્ગી ને રાજમાર્ગી. સાધુ તારી પાસે પાણી હોય કમંડલમાં, મુનિ તો જંગલમાં રહેતા ને, લગ્ન જ મુનિ હોય કમંડલમાં પાણી, અને કોઈ આવે તરસો અને તારે પાણી દેવાનું મન થાય તો ખેતી આપજે, હું રાજમાર્ગી નથી. અરે ભગવાનની આજ્ઞા નથી હો, કેમ અપાર લેખ લેતો હતો સમાચાર ત્યાં દુકાન ઉપર હું તો મારો હતો ને, ત્યાં જૈન સમાચાર પત્ર. અરે ભગવાનની આજ્ઞા નથી હો, પાણી માર્ગ છે બિચારો છે, મારી પાસે પાણી છે, ભગવાન અરે ગુલામ મારી ગીતો ભગવાનની ગાળ ન દે. ભગવાને ના પાડી એમ નથી, ભગવાને તો જણાવ્યું છે કે તારી દશામાં આવું હોય એટલું. હે એ વિકલ્પની દશા તને ઉત્પન્ન હોય જ નહીં, એને કહ્યું છે, રાજમાર્ગીને કહ્યું છે. ગુલામ માર્ગીને પેઠી અરે ભગવાનની આજ્ઞા નથી, નહીતર તું આને આપે. હા હું માર્ગમાં નથી હવે. બરાબર લેખ લખો તો વાડીલાલ મોતીલાલ અમદાવાદ. 9 વાર સહિત વિધિ સાથે નિષિદ્ધ બ્રહ્મચર આરાધે. બધા એકનું દિવસનું હતું, રાતને દિવસ બે પાળે. સુસપ્તમ પ્રતિમાધર જ્ઞાતા, જો અહીંયા જ્ઞાતા જાણનાર હોય, જ્ઞાતા દ્રષ્ટા હોય, એને બીજું હોય. સુસપ્તમ પ્રતિમાધર જ્ઞાતા શીલ શિરોમણી જગત વિખ્યાતા. બ્રહ્મચરમાં શીલ શિરોમણી છે, હાથમી પડીમાં ત્યારે તો હાથમી પડીમાં ઘણા મધ્યમમાં ગણાય ને, મધ્યમમાં છઠ્ઠા સુધી જગે ને, મધ્યમમાં આવો તો હાથ લેવી પડે. હા માર્ગને પરાધીન બનાવી દીધો, માર્ગમાં છે એમ કર્તવ્ય છે. અહીં તો 7મી પડીમાં ધારી જ્ઞાની જગત વિખ્યાતા શીલ શિરોમણી. જેને સોય સ્ત્રીનો પણ ત્યાગ છે, એવો એને રાગ ઘટી ગયો છે. અરે મારે ત્યાગ કરવો પડે છે, મારે હઠથી સહન કરવું પડે છે, એમ નથી. સહજ દશાની આ રમતું છે. એની સ્વરૂપની શું સ્થિતિ છે એની જેને ખબર નથી, એને ક્યાં. હવે 9 વારના નામ જો 9 વાર 2 માંથી આવી છે.
છઠ્ઠી ને હાથમી બે માં સાધુના ઠેકારા ને મળે, બાયડીઓના ટોળામાં બે ને વાતું ને ખીખારા ના પરિચય કરે. આ તો છઠ્ઠી આત્મી પડીમાં વાળો 9 વાળી બ્રહ્મચર પાવે. પંડિતજી ગ્રસ્તાશ્રમ વાળો એ 9 વાળા નામ પિયો થોડો વાસ પ્રેમ રુચિ નિરખન દે પરીક્ષ ભાખે મધુ બેન પૂર્વ ભોગ કેલી રસ ચિંતન ગુરુ આહાર લેત ચિત બહેન ચૈન કરી સૂચિ તન શૃંગાર વનાવત તિય પરજંક મજ્જ સુખ સેન મન મથ કથા ઉદર ભરી ભોજન એ 9 વાળ કહે જીન વેન. વિતરાગની વાણીમાં 9 વાળ વાળી છે. બરાબર. પહેલી સમજણ તો કરે કે શું ચીજ છે. હા, કે છે છઠ્ઠી પડીમાંથી એને એટલો રાગ ઘટી જાય છે કે એને સ્ત્રીના પરિચયનો ભાવ હોતો નથી. ભાવ હોતો નથી ન ભાર્યો. અરે મારે પાળવું પડે એમ એમને હસ નહીં. શું કરીએ, ભગવાને ના પાડી છે જાજી સ્ત્રીઓમાં બેહવું નહીં, એટલે અમારે શું થાય? મૂર્ખ તમે ક્યાં કહી છે? એ તો જેની દશામાં એ રાગ ઘટી ગયો છે, બરાબર, એની વાતનું વર્ણન થતો. સમજાણું કાંઈ? ભાઈ દુનિયાથી તો ઉલટો ભાગ છે. હે स्त्रियों के समागम में रहना પહેલું છે ને તીર્થ વાસ. સ્ત્રીઓના સ્થળમાં ભઈને રહેવું એ છોડી દે, એને હોય નહીં. પ્રેમ રુચિ નિરખન, સ્ત્રીઓને રાગભરી દ્રષ્ટિ से देखવું. દેખવાની તો સહેજ સ્વભાવ છે એનો કે છે, પણ પ્રેમ ભરી દ્રષ્ટિથી દેખવું એ ભાવ એને હોય નહીં. બરાબર. સમજાણું કાંઈ? આગળ જઈને મુનિ થવું છે ને. હે મુનિ થઈને ભગવાન થવું છે પાછું. હા હા હા. અને એ છે સિવાય એને ક્યાંય સુખની પ્રાપ્તિ નથી. કે છે સ્ત્રીના પ્રત્યે પ્રેમથી જોવું ન હોય. दे परीक्ष भाखे मधुबैन, स्त्रियों में परोक्ष में सराग संभाषण करना. પડદો રાખે પણ ભાષા એકબીજા કરે મીઠાશથી, રાગથી હોય એની ભાષા. स्त्रियों ने परोक्ष में ये लेकिन थोड़ा दृष्टि दोष बचाने के लिए पर्दा आदि की ओट में संभाषण करना अथवा पत्र व्यवहार करना प्रेम थी निवास हो. સમજાણું કાંઈ? એ છોડી દે. હા, મુનિને તો કઈ પગનો સંચાર હોય ત્યાં રહેવું ઉઠે નહીં, જંગલમાં આવશે. બરાબર. હા, પગનો અવર જવાર નો એવા ધ્યાનમાં તો એનો તો આ ઉપાસક છે. હવે કે આગળ જવાનો અભિલાષી છે. બરાબર. આત્માના આનંદના આગળ પહેલી વાત તો એ છે કે ધર્મીની પહેલી દ્રષ્ટિમાં આત્માના આનંદ સિવાય ક્યાંય એને પૈસામાં, સ્ત્રીમાં, કુટુંબમાં, આબરૂમાં,
શરીરમાં સુખ ભાષે નહીં, પાપના ભાવમાં પુણ્યના ભાવમાં સુખ ભાષે નહીં, આત્મામાં આનંદ ભાષે. બરાબર. ત્યારે તો એને સમ્યક દ્રષ્ટિ. હા બરાબર. હવે કેટલાક એમ કે શાસ્ત્રમાં ઉત્કર્ષ વાત આવે છે, એવું ન પડે પણ એ ઠીક કરીને કઈ વસ્તુ એમ એમ તો પરિમાતામાં સંભાષણ પૂર્વ કાળ में ભોગે હોય ભોગ લો છે ને. પૂર્વ ભોગ કેલી રસ ચિંતન. પૂર્વે આમ હતી સ્ત્રી કોમો અને એ આમ બનાવતી, ફલાણો શેરો બનાવી દેતી, ફલાણું કરતી. ના અરે હરે પ્રભુ શું યાદ કરે છે? ઝેરને યાદ કરે છે. ઝેર પીધા થયા સમજાવું ગાય પ્રભુ. નાનભાઈ ને બહારથી ફરવું મગર ત્યારે એમ બોલવા માંડ્યા હતા. અરે કરણ ભૈયા એવી કઢીને એવી શો કરતા કે એ શું કરે પણ તું ફેરી કીધું. હે સાધુ થયા પછી હા નાનભાઈ હતા ને બધા ફરી બધું ભૈયા બહુ સારું કે સેવ એવો કરી દેતા કે શું છે પણ આ કે છે પૂર્વના ભોગનું સ્મરણ ઝેરના સ્મરણ છે. બરાબર. એ આ વાડ વાળાને હોતું. હા તો હાથ પડીમાંની વાત છો. છો ને હાથ પડીમાં વાળાને ન હોય એમ કે છે. બરાબર. મુનિને આગળ તો હોય છે. એવો રાગ સહેજ જ ઘટી ગયો હોય છે. સહજ જ્ઞાતા દ્રષ્ટામાં વધારો થઈને અરાગી પરિણામની દશા સહજ આવી વર્તી હોય છે. એને પરિમા કહેવામાં આવે છે. પૂર્વ બહુ કેલી રસ चिंतन विलासों का स्मरण करना. गुरु हार, भारे हार, गरिष्ठ भोजन, मेषु सालम पाक में, मूसड़ी पाक में आओ तो आओ એવા હાથ ભારે એનો રાગ ન હોય, પરિમાધારીને ન હોય એમ કે છે. બરાબર. સમજાવું કાંઈ હા કઈ દેખાવ કરવો છે? હે ભાવમાં આધ્યાત્મિક દશા હોય છે. દેખાવ કરવો નથી કે દુનિયા કે હા જો ભાઈ. હા गरिष्ठ भोजन न हो, ये चित्त चैन गरिष्ठ भोजन करना. स्नान स्नान करी सूची ये स्नान न हो. स्नान आदि द्वारा शरीर को आवश्यकता से अधिक सजाना, વધારે શણગાર સાફ ટીપ કરે એવું શ્રાવક ને છઠ્ઠી આત્મી પડીમાં ન હોય. બરાબર. સમજાણું કાંઈ આ તો રાગ ઘટાડવાના માર્ગની વાત છે. બરાબર. હે હા હા કોઈને કઈ દેખાડે કોઈ પસંદ કરે કે હા ભારે તમારી વાતો એથી કઈ સત્ય થઈ જાય. એમાં સત્યમાં ભારે થાય તો સત થાય. ગુવારને કરી સોચી તો શૃંગાર બનાવત તે પરજંક
स्त्रीની સૈયા પલંગાસન આદિમાં સુના કુવા બે યાદ આવી જાય ને અહીં સ્ત્રી ઉતી થी નામ હતું તેમ હતું. હા મજ સુખ સેન સુખે બેસું સોના બેઠના કામ કથા કામ મનમત કથા જેના મનમાં મંથન થઈ જાય રાગને લઈને એવી સ્ત્રીની કથા આદિ કરે સમજાણું કાંઈ મનમત કથા ઉદર ભરી ભોજન પેટને દાબી દાબીને આર કરે. સમજાણું કાંઈ ભૂખથી અધિક અથવા ખૂબ પેટ ભરकर ભોજન કરના. એક ટંક ખાવું છે પછી 24 કલાક મળશે ભરો પેટ ત્યારે. એ માર્ગ એવો છે બાપા, વિતરાગ માર્ગ એવી અંદર છે. શ્રાવકની દિશાના છઠ્ઠે હાથની પરિમા ભાવને આવું બરાબર. હા એના તો મુક્ત છે એ માર્ગ કોઈ જુદી જાતના હોય ને બરાબર. જગતની આ મેળ ન ખાય એવા માર્ગ છે. હા હરિભોજન એ 9 વાર કહે જીન વેન વ્યક્ત એનો ત્યાગ કરવો. અને 9 એવા જૈન મતમાં બ્રહ્મચર્યની 9 વાર કહી છે બરાબર. હા એ 8 પંચમાં થાય. સત્તામરમાંથી પડીબાની વાતું નથી, એકદમ સાદું થઈ જાય. હે બે આવે છે 11 અઘરી અઘરું બધા રસ્તા ઊંધા છે બધા. प्रतिमा धारण करे हैं इसे बड़े मुनि बनने के बाद પરિમા ધારણ કરવું બહુ અઘરી છે. માટે મુનિ પણ લઈ લેવું. નેમિદાસ આવ્યા હતા ને દીક્ષા લેવામાં ત્યાં. નેમિદાસ કંચન એવું દીક્ષા લેવાયા. દીક્ષા નથી આપતા નથી નેમિદાસભાઈ. ત્યાં 525,000 બહુ પૈસા નો થતો. 48 એનું બ્રહ્મચર્ય લ્યો કે ના બ્રહ્મચર્ય નહીં પડે. એને એમ કે અહીં આવી જાઉં તો બધું પાવું પણ એટલો મારે પછી પરિણ્યા. કંચન પરિણામ કંચન પૈસા થયા 8-10 લાખ. હા આવવાના છે માસુભાઈ હસના વરાભાઈ જીન વેના વિતરાગી વાણીમાં જેણે આત્માને હરાણી ચડાવ્યું છે, ભેદ જ્ઞાનને હરાણી ચડાવ્યું છે, એની દશા શુદ્ધતાનો વધારો થાય છે. એમ આ તેજીયાનો ત્યાગ હોય જાય છે એમ કે છે. એવો માર્ગ વિતરાગનો સાવક માટે પણ આવો કયો મુનિની તો વાત શી કરી. આઠમી પડીમાં જો વિવેક વિધિ આદરે કરે ન પાપારમ તો અષ્ટમ પ્રતિમા ધણી કુગતી વિજે રણ સ્તંભ. जो विवेक विधि आदरे, जो विवेक पूर्वक धर्म में सावधान रहता है, અને કરે ન પાપારમ સેવા કૃષિ ખેતી
એવા વાણી આદિનો વેપાર ન કરે. 8મી પેઢીમાં વાળો એ ન કરે. ये कुगति के रणथंभ को जीतने वाली 8મી પેઢીમાં છે. રણથંભ રોક્યો. હવે મુક્તિને માર્ગે અમે જઈએ. કુગતિ અમારે હોય નહીં એમ. બરાબર. હા. નવમી પ્રતિમા. जो दशधा परिग्रह त्यागी सुख संतोष सहित वैरागी समरस संचित किंचित ग्राही सो श्रावक नव प्रतिमा वाही. જે દશધા પરિગ્રહ ધન ધાન સોનું રૂપું એ બધાનો એને ત્યાગ હોય છે. પરિગ્રહનો ત્યાગ હોય. પૈસા ન રાખે નવમો પરિમા એમ કે ટિકિટના પૈસા કે રેલમાં બેહવા ના કે પણ જાય હું કરવા ત્યાં બેવાનું કામ હોય છે. ખરેખર તો બીજી પરિમામાં ટાઈમ સર સામાય કે આમ જોઈએ ધ્યાનમાં એ હાલતી રેલનો સમય કેમ થતો હતો. એ બધા ગણબડ થઈ ગઈ. ગણબડ બધી એ ઘણું જ કહેતો બિચારો વાત સાચી. બીજી પડીમાં પણ કઈ રેલમાં ન પવાય કઈ. રેલમાં જનાર નહીં. અને શાંત વાતાવરણમાં એકાંતમાં રહીને બાદશાહ ભગવાન આત્માને જ્યાં ભેટા કરવા છે એને એવી અશાંતિમાં કેમ થાય? 10 પ્રકાર પરિગ્રહ કીધો જોયું? 10 પ્રકારનો પરિગ્રહ આવે છે ને. ધન ધાન સોનું બધાનો ત્યાગ હોય છે ને. 9મી પેઢીમાં આવો પૈસા આપે ને દે ને લે ને. આ પુસ્તકમાં કે પૈસા માગે નહીં. જાણું કાંઈ એવું ન હોય. આ પુસ્તક વેચવા છે, આનું આમ કરો તેમ કરો, પૈસા મૂકવા લઈ લેશે મનાશે બીજું. આ બધા માયા છેતરવાના રસ્તા છે. હે હા. 9મી પેઢીમાં વાળો પરિગ્રહનો ત્યાગી હોય છે. તમે સાધુને 2 લાખ 5-5 લાખ રૂપિયા દીધા. ત્યાં તો ગુનામાં ક્યાં રાખતો હતો? હા, હાલો ખાતર કહેતા. હાલો ખાતર હતા ના દરબાર, જસન દરબાર હતો, ભારે મારો હતો. એ કયા સ્વામિનારાયણ સાધુ ઉપદેશ દેવા. એક આવો રાજા છે, રબારી હતા પણ મોટો. પછી દત્તક લીધેલા. ઉપદેશ દેવા માંગ્યા ત્યારે આને કે મહારાજ તમે પૈસા રાખો છો? ના. ત્યારે તમને પગે મૂકે શું કરે કરો કે અમારે આ જોડી માણસ લઈ લે. પછી જોતું હોય તો શું કરો કે આ ટિકિટ બીટી લઈ દે. ચાલો ખાતર કે છે કામદાર હતા. કોણ ભાઈ? ભગવાનજી લોહાણ કામદાર હતા. કે 30 પગાર મહિનાનું કેવી બહુ ખર્ચ આપે. બધું ઘણા પૈસા આપે. એટલું બધું કામ. ભગવાનજી આ મહારાજને મારા જેટલો ત્યાગ છો કે હું એ પૈસા રાખતો નથી. ગુનામાં કોણ રાખે મફતનો? ભગવાનજીને કહ્યું લઈ લે. જોતું હોય તેને કહું આ એવું એવો ત્યાગ છે. હા, પ્રંત મને ખબર છે. હે હા હતા ને બધા પૂછ્યું બતાવું પરિગ્રહ આવું હોય આવો કેમ ત્યારે તમે ક્યાંક પગમાં તમને કરાવે પૈસા મૂકે શું કરો? જો એનો પાવો હોય નહીં. ટિકિટ જોતી હોય તો એ આપે. ભગવાનજી
રાજના પૈસા તું રાખે છો, નહીં હું કરું દુનિયામાં. કોઈ દી નહીં. અને મારે જોતું હોય તું તને કહું છું, તું રાખે છો. મારા જેટલો ત્યાગ લાગે છે આને. દસધા પરિગ્રહનો ત્યાગી નવ વાયો વાળો. સાવક છે હે. સાધુ નામ પૈસા ગણે, થેપલીઓ કરે, પૈસા ને આગળ ક્યાં ગયા હતા, પૈસા ગણતા સાધુ ખાન બેસતા પટાણ મૂકે 5,000 અરે ભગવાન બાપુ, આ બાળક કઈ બાબા અહીં કઈ દેખાવનો કરવો છે ભાઈ, તો એ ન પાવતું હોય, નથી પડી શકતો તો હું નથી સાવ. હા, જગેન્દ્ર રજાનું રાખવું કે છે 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગી. સુખ સંતોષ સહિત વૈરાગી. સુખ ને संतोष वैराग सहित आनंद प्राप्त करता है. देखो संतोष है जाना, सुख ने आनंद की प्राप्ति सहित वैरागी है. संतोष का आनंद प्राप्त करता है, वैरागी हो. સમરસ સંચિત કિંચિત ગ્રાહી. સાંઈબાબાનું ધારક હોય છે. વિતરાગતા જેને વધી ગઈ છે, સાવકને યોગજી ભાવ છે, એમાં શુદ્ધિ વધી ગઈ છે. સંચિત કિંચિત ગ્રાહી, કઈ જોતનું થોડું વસ્ત્રાદિ હોય, પાત્રાદિ એટલું રાખે. વસ્ત્ર પાત્ર એ સાંઈબાબાનો ધારક નવમી પરિમાવાળો કહેવાય. લ્યો, આ સ્વરૂપ પહેલું આવું છે, હું એને જાણીને નક્કી તો કરવું પડશે ને. સમજાણું કાંઈ? દસમી પરિમા. પરકો પાપા રંભકો જૂનો દેયુપદેશ, 110મી પ્રતિમા સહિત શ્રાવક દ્વિગત કલેશ. કુટુંબી અને અંજનોના વિવાહ, વાણિજ, વેપારાદિ પાપારંભ ઉપદેશ ન દે. આવો વેપાર કરજો, ફલાણું કરજો, એમ ન કહે. હા, પાપારંભ ન દે. પ્રતિમા શ્રાવક વિગત ક્લેશ, પાપ રહિત 10મી પ્રતિમા છે. અહીંયા તો વાત એ છે કે જેનો સ્વભાવ ધ્રુવ, એનો પહેલો આશ્રય લીધે ત્યારે તો જગના આશ્રયમાંથી એને સંકિત થાય. એનાથી કંઈક અંશે વધારે આશ્રય લે ત્યારે 5મું થાય. અને એમાં પણ આશ્રયનો ભાગ વધે થોડો અંશે, ત્યારે એના 11 પરિમાણના અંશો શુદ્ધતા વધે. એમ વાત છે. સમજાણું કાંઈ? 11મી પરિમાણનો સ્વરૂપ લે. જો શું છંદ વર્તે તજી ડેરા, મઠ મંડપ में करे वसेरा, उचित मार उदंड विहारी, સો 11 પ્રતિમા ધારી. આ ખટકે છે અત્યારે લોકો. જે સુછંદ વર્તે, સ્વચ્છંદ વર્તે, ઘર છોડીને મઠ મંડપમાં નિવાસ કરે, ઘરે ન રહે. હા, આ તો દ્રવ્ય ભગવાન ધ્રુવના આશ્રય પરંતિ શુદ્ધ વધે ત્યાં આ દશા હોય એમ જણાવે છે. હા,
વિકલ્પની મર્યાદા તો હોય તે આવે, પણ મૂળ તો આ ચીજ છે. હા હા, અંતર્મુખ ચૈતન ભગવાન આનંદ કંદ પ્રભુ એનો જેટલા જોરથી આશ્રય કરે એટલા જોરની પ્રંતિ શુદ્ધિ વધે. મઠ મંડપ ને કરે વસેરા ઉચિત આહાર. જો અર્થ સારો કર્યો છે. રથકારી તો નમુદના રહિત યોગ આહાર ગ્રહણ કરે. જો અહીં તો આ ખુલાસો કર્યો છે. કરેલો નહીં, કરાવેલો નહીં, કર્યા હોય એને અનુમોદે નહીં. બરાબર. ઉચિત એને યોગ હોય. આની બધે વાંધા ઉઠે ગયો. 11ની પરિમાણમાં ખુલાસો કરો કે રસ્તો યાર કયો હોય ત્યાં લઈ આવે, પોતે ન કે તેમાં એને ઉદ્દેશ ક્યાં લાગ્યું એને કર્યો છે એને માટે ને એને માટે કર્યું અનુમોદન જ છે, લે છે. સમજાણું કાંઈ આ પ્રશ્ન કીધું ને 89 નું ઉઠ્યો છું. સંમત 89 59 વર્ષ ત્યાં. ભાઈ આ સાધુ માટે કર્યું હોય, કરાયું હોય, અનુમોદન એ આ પાણી વસ્ત્ર મકાન ન ખપે તો એને માટે મકાન બનાવ્યું હોય અને વાપરે તો 9 કોટીમાં કઈ કોટી તૂટે એવો પ્રશ્ન હતો 89માં. સમજમાં આવ્યા? 9 કોટી સમજते મન વચન કાયા કરણ કરણ અનુમોદન એની માટે પાછળ બનાવ્યો હોય અને વાપરે તો એમાં 9 કોટીમાં કઈ કોટી તૂટે એમાં અનુમોદન છે. તમારા ગુરુ બિચારા પત્રિક હતા, એના ચોખ્ખું કહીશ ના, એને ચોખ્ખું કહીશ એવું નહોતું, એવું નહોતું. એને એમ કે બસ એવું દાખલ. રાણપરમાં પૂછ્યું તો રાણપર સંમત 89 દીક્ષા લીધા પેલા 12 મહિનાની વાત છે. આ પ્રશ્ન પૂછ્યો તો ત્યાં મારવાડમાં જોધપુર શિવલાલજીને, શિવલાલજી છે ને મોટા મોટા એ લોકો શિવલાલજીના શીશ, લાલજી ગાલના શીશ, ગણેશલાલજી ગણેશલાલના શીશ, અત્યારે નાના લાલ છે. 89ની સાલમાં ત્યાં પૂછ્યો તો મારવાડ જોધપુર એમાંથી પાઠશાસ્ત્રમાં છે કે એને માટે કરેલો લે તો એ અનુમોદય જ છે. અનુમોદનની કોટી તૂટી જાય છે એની, 9 કોટી રહેતી. હા એને કીધું એવી તમે ચાલો સફળ પણ એ જાત વાપરતા ખરા ને. સંપ્રદાયના ગુરુ પણ બહુ સરળ વૈરાગ તત્વની કઈ ખબર ન મળે, માર્ગની કઈ ખબર ન મળે. બહારના આચરણ મન મંદિર સાહેબ ધીરુભાઈ જોયેલા ને નથી. હા કરેલું વાપરે અને એમાંથી તો અનુમોદન કોટી જ તૂટે છે. તો પાસ દસ્યુતા પાસ તે દિવસે મોઢે કીધું ઉચિત આહાર. 11મી પડીના સાવકને પણ એને માટે કરેલો આહાર નહીં લઈ શકે. સમજાણું કાંઈ કહ્યું નહીં હમણાં ત્યાં જયપુરમાંથી પ્રશ્ન કર્યો હતો ભાઈ મનોહર આવ્યા હતા ખાનગી પૂછ્યું ભાઈના મકાનમાં બોધિકાના આ ઉદ્દિષ્ટ આહારનો ખુલાસો થાય તો બહુ પ્રેમ થઈ જાય.
અત્યારે કોઈ દ્રવ્યલિંગી ક્રૂર કઈ નથી કીધું. આ કઈ બીજું થાય નથી, જે છે તો બીજા નરમાન થાંભો કરતા આમ ખીજાય જવું કઈ એમ મનોલાલ છે વરણીજીના શિષ્ય ઉતાવળથી લઈ લીધું છે ને. હવે એમાં કોઈ રીતે હાથની વાત છે નહીં. હવે કોઈ રીતે બચાવ કરવો હોય એ કઈ માર્ગ છે બાપા કે ભાઈ માર્ગ નથી. અરે ભગવાનના વિરોહ પીડ્યા માટે આવા અર્થ કરવા કે રસ્તે કરેલું આહાર લે એને કર્યું અમૂળ નથી માટે એને વાંધો નથી એવા અર્થ ન થાય કે ભાઈ બરાબર ભગવાનના વિરોહ પીડ્યા છે. વિરોહમાં આવા અર્થ ન થાય કે હે મારે તો જે છે એ રહેશે ભાઈ. વસ્તુ તો જેવી છે એવી રાખજે. બરાબર ફેરફાર કરીશ નહીં કાંઈ. પોતાથી ન પડે માટે એનો બચાવ કરી નાખવો એ કઈ માર્ગ છે? અરે ક્યાં જવું છે બે છોડીને? કોઈ શરણ નથી, ક્યાંય જવું ક્યાં? હે શરણભૂત ભગવાન આત્મા, બરાબર એના શરણે જઈને જે નિર્મળતા થાય એમાં કાંઈ પણ ગડબડ કરવી ન હોય ભાઈ. હે અનંતકાળે હિતના રસ્તા આવ્યા. રીતે તો મૂર્તિઓ વાળીને દોડ્યો તો નથી. કે છે કે ન ઉચિત આહાર ઉદંડ વિહારી, પ્રતિબંધ વિનાનો વિહાર કરે. ક્યાંય રોકાય અનુકૂળ છે અનુકૂળ છે આ સાવકને ફળવાનું કીધું. શું એકાદશ પ્રતિમાધારી લ્યો 11 પરિમા અને કહીએ હું વર્ણન દિગંબરમાં સ્પષ્ટ આવ્યું કથન છે. એવું સ્પષ્ટ કથન બીજે નથી. આ તો સનાતન માર્ગ છે ભાઈ. દિગંબર કોઈ સંપ્રદાય નથી. વસ્તુની ધર્મની શુદ્ધિની વૃદ્ધિના પડખા કેવા હોય એને બતાવનારી ધર્મ છે દિગંબર. સમજાણું કાંઈ પ્રભુ તો નોલચંદ્રભાઈ આગમની વાત થઈ છે. આગમ તો માનતા નથી દિગંબર. અહીં બેઠા હતા ને નહીં અહીં ઉઠી ગયા બેઠા હતા ને ત્યાં ઉઠી ગયા. નવચંદભાઈ પાસે બેઠા નથી. હે અંદર એમ કે તમે આગમ તો આ કહેવાય. એ તો બાંધતા નથી ગમત ભાઈ. કોને કેવા પરમાગમની સાઈ ઓલી થાય છે એટલે કે તો આજે માનતા નથી દિગંબરો. આખું આત્માના અધ્યાત્મના કહેનારા શાસ્ત્રો એ પરમાગમ જ છે. બરાબર ભગવાનની વાણી છે, સંતોના કથન છે. સંતોના એ હોનેરી જાઓ નાખી તેમાં. બરાબર એમાં સુખ સૈયા છે. બરાબર સતનો માર્ગ સુખનો જા હોય એમાં એ માર્ગ સારા એમાં એ કઈ શુદ્ધ પરમાગમમાં માણસને હાથની પડે. યોગ્ય આહાર ઉચિત આહારની વ્યાખ્યા એને યોગ્ય આહાર હોવો જોઈએ. સમજાણું કાંઈ એવા 11 પરિમાધારી શ્રાવક લ્યો. એમાં એકાદશ પ્રતિમા દશા કઈ દેશવ્રતમાં 5મા ગુણસ્થાનની આ દશા છે. મુનિ થયા પહેલા કોઈ મુનિ સિદ્ધાય થાય એવું કઈ કહી વહી અનુક્રમ મૂળ સો દેખો તમારા માટે એમ છે લઈને મૂકી દે. 8 પડી લઈને મૂકી દઈએ, 11 પડી છોડી દઈએ. 11 અહીં તો ગહી અનુક્રમ મૂળ સો ગહો સો ઘટે છૂટે નાય. એ પણમાં દીધી છૂટે નહીં. છેક સુધી ત્યાં આગળ જઈને મુનિ થાય. બરાબર
એવી પડીમાનો સ્વભાવ દશા એ પંચમ ગુણસ્થાનના દેશ વ્રતની આ વ્યાખ્યા થઈ જશે. હવે એના જગન મધ્યમાંથી સમાન વચન ગુરુદેવ